હાલો હાલો ઓકે યા ઓ ભાઈ ઓય 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 આયા રીલ છે લોક ઉતરાઈ ગયા હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તમારું કેમ છો બધા? મજામાં? તો આજે અમે જઈએ છીએ કરાળવાળા મેરડીમાં. તે મારી સાથે છે મનસુખકા અને જતીન. તો જઈએ છે મેરડીમાં વગર પ્લાને, કાંઈ ઠેકાણું હતું નહીં. રવિવાર છે તે અમારા મનસુખકા એમ બધા કારખાનાવાળા છે, એને કંઈ કદાચ રજા હોય કે ન હોય, મેં કંઈ ફોન ન કર્યો. ફોન કર્યો તો કે રજા છે, હાલો જ આવી. તમે કે હાલો નીકળવી. અત્યારે કેટલા 11 વાગી જાય છે? 11 વાગ્યા મેરડીમાં જ આવી છે. બોલો, વિચાર તો કરો. ખરા તડકાના આમ ગાડી હાકી તો ટાઈટ હોય પૈસી, અને ઊભા રહી તો તડકો લાગે. એટલે ઠીક છે, હાલો તો હવે નવી મેરડીમાં અત્યારે ઊભા રહી જાય છે હાઈવે ઉપર. આમ ગણો ને તો ત્રણેય રોડે ચડી જાય છે ગાડી લઈને. તો હાલો મળીએ આપણે મેરડીમાં જઈ. તો મિત્રો અમે દર્શન કરી લીધા ને હવે અમે જઈએ છીએ હડમતિયા. તો હું મનસુખા તમે હળવે હળવે આઈને હાલતા ત્યાં જતીને જો બોલપા દુકાને એનો મસાલો લેવા. અહીં મેરડીમાં દર્શન કરીને એમ હવે નીકળી ગયા. આઈને આપણે આગળ જવાનું. અહીંથી બહુ આગું નથી થતું, કેટલું 2 કિલોમીટર થતું હોય છે? હા, 2-3 કિલોમીટર જેટલું લગભગ થાય છે. ત્યાં જઈએ પછી આગળ જઈને કાંઈક ઓલું ડુંગર જેવું કંઈક આવે, ત્યાં મનસુખા કહેતા કે આપણે રીલ બનાવીશું. વાંધો નહીં, ત્યાં આપણે રીલ બનાવશું. પછી નીકળી જઈશું. તો ટાઈમ થઈ ગયો છે કેટલા 12 વાગી ગયા? 12 લગભગ વાગી ગયા. તો આપણે હડમતિયા પરસાદી લઈ લેવી. પરસાદી લઈને પછી નીકળવી. એની પા આ આપણે આમ નક્કી નહોતું કાં આપણે, આ તો આપણા ભાગમાં આવી છે પરસાદીનું. તો મિત્રો અમે આવ્યા છીએ હડમતિયાથી થોડીક નજીક વિડીયો બનાવવા, રીલ બનાવવા. હું મનસુખાને દીદીને એમ 3 છીએ. હડમતિયા છે અહીંથી જો થોડુંક જ આગળ એની પા દેખાય આવડું એ હડમતિયા છે. ત્યાં એની પા લગભગ 1.5 કિલોમીટર આગળ છે. આ છે બધું આ ડુંગર જેવો વિસ્તાર. એમ રીલ બનાવવા તે રીલ બિલ બનાવી પછી મંદિરે જઈએ આપણે. મારે જતી ને ઠેકડો માર. અય મનસુખા કેમ થાય? મારો ઠેકડો મારો સતીન મારે મનસુખા ઠેકડો મારી જાય. તું નથી મારી એક તો એલા એ બાઈકી સેવા બાઈકી વાંદરા જેવું. મનસુખા કેમ થાય? આવું ધક્કો મારો. હવે મારો વારો. આમાં પડ્યા એટલે સીધા ટાળીએ ભાંગી જાય. જો કેવી છે, મને કઈ ઊંધીને થાય છે. હળવે હળવે સડી જાય તો આપણે વાંધો ન આવે, બોલે વાંધો આવે. મનસુખ કાંઈ પાટે મને ઓલપો વહી ગયા. કાં જતી ને જવું છે ને પૈસા દી લેવા. હાલો હવે ભૂખ લાગ્યો. 1:30 વાગ્યો ને કે 12:30 જે વાગે 12:30 થયું. બહુ ભૂખ લાગી. હાલો પૈસા દી લેવા પગી. તો ફાઇનલી મિત્રો આવી ગયા અમે હડમતિયા આશ્રમે. કાકા છે મસ્ત જગ્યા છે. આપણે ગાડી મૂકી દીધી અહીંયા પડી.
અને જતીન ને મનસુખા બે બોર ખાવા મીના. અહીંયા મસ્ત પવન આવતો તો મજા આવે એવું છે. અમારા મનસુખા ને તો રીલ ઉતારવાની મજા આવે તો કે ચેતન આપણે અહીં રીલ ઉતારવા જોઈએ, મજા આવે એવું. એમ આવ્યા રીલ ઉતારે ત્યાં તો બોર ભાળી જાય. આમ જો મનસુખા જે રીલ ગોતે આ જો બોર તે સારું મિત્રો. બોર ખાવી પછી રીલ ને એવું ઉતારવી, કારણ કે આપણું કામ જ એ છે રજાના ટાઈમે રીલ ને ઉતારવાનું. નકર આપણે તો હીરા ગણવી છે, આપણે હીરાનો ધંધો છે ત્રણેય અમારે. એટલે રજા આ કરવી છીએ અને બાકી બીજા દિવસે એમ હીરા ગણવી ત્રણેય. ઉપરથી જોયું આપણે તો લોકેશન બધું આમ એક નંબર આવે. આ ઓલું ઠોંડા ગામ આપણે ઓલા મેળીમાં જ્યાં ત્યાંથી વચમાં આ ઠોંડા ગામ આવે. આની પાસે હડમત્યા, આની પછી આપણે જઈએ એટલે સીધું આમ ભૂત્યા બાજુ નીકળાય. ત્યાં જો મિત્રો લોકેશન તો આમ એક નંબર છે. બધું આ ડુંગર વિસ્તાર આખો મજા આવે એવું છે. ચાલો મિત્રો થોડીક રીલ બીલ બનાવી નાખવી, બોર ને એવું ખાઈ લેવી, પછી નીકળવી આપણે. તો મિત્રો હું એક રીલ ઉતારું છું, ટ્રાય મારું. મેં કીધું ઓલું ટ્રેન્ડિંગમાં આપણે આવ્યું છે ને કુટુંબ, ટ્રાય મારું ચશ્મા પહેરી. જોઈએ હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો, બરોબર? હાલો હાલો ઓકે યા અહીંયા રીલ છે. લોક ઉતરી ઘર ભેગું થાને ભાઈ. મનસુખ તો ફાઇનલી મિત્રો દર્શન કરી આવ્યા, મોજ મસ્તી કરી, મજા આવી, વિડીયો ઉતાર્યા. પણ થોડાક જ થઈ જાય છે, વધારે નહીં થઈ જાય, બરોબર ને? થોડાક મજા આવી ગઈ. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળવી પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.